ઉદાહરણ 14નો જે બીજો છે આગળ આપણે પહેલો જોયેલો એના પછીનું છે એ ટાઈપનું છે. ત્યાં 1000 પદોનો સરવાળો હતો. અહીં પ્રથમ n ધન પૂર્ણાંકો. n એટલે આપણને ખબર છે કે કેટલું, તો કે અસંખ્ય સુધી, બરાબર ને? તો એ શોધવું હોય તો મતલબ કે જે સંખ્યા આપણને આપી હોય, જેમ કે n બરાબર 100, 200, 500, 1000 જેટલા પદોનો સરવાળો કીધું હોય તો એના માટે એક સામાન્ય સૂત્ર મળે છે એમ કે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો Sn બરાબર 1 થી લઈને જેટલા સુધી આપ્યા છે એ n મો પદની વાત કરી શકીએ. તો અહીં જોઈ શકાય છે કે પ્રથમ પદ a બરાબર 1 છે તથા અંતિમ પદ આપણને કેટલું આપેલું છે, તો કે અંતિમ પદ n આપેલું છે. તો અંતિમ પદ માટે l બરાબર n મળશે. હવે માટે Sn નું સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ l. અંતિમ પદ l બરાબર n છે. તો આપણે જોઈ શકાય છે કે હવે પદો આગળ સરવાળામાં પદો આગળ પાછળ લખી શકાય. n ને પહેલાં લઈશું, 1 ને પછી. તો આ રીતનું પદ મળશે n કૌંસમાં n પ્લસ 1/2. તો આથી પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો કેટલો મળશે? Sn બરાબર n કૌંસમાં n પ્લસ 1/2. હવે અહીં જોઈ શકાય કે n બરાબર, જો અંતિમ પદ બરાબર આપણને 500 આપ્યા છે, 700 આપ્યા છે, 200 આપ્યા છે, 100 આપ્યા હોય તો સીધું આપણે n ની કિંમત મૂકી શકાય એમ કે 100 કૌંસમાં 100 પ્લસ 1 ભાગ્યા 2 એટલે કંઈ 50 થશે, ગુણ્યા 100 પ્લસ 1 એટલે 101 ગુણ્યા 50 કરીશું એટલે આપણને 50 પદો મળી શકે. તો જેટલું આપ્યું એ પ્રમાણે આપણે શોધી શકાય છે.